અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 57. નીચે આપેલ મનોવૈજ્ઞાનિકોને તેમના બુદ્ધિ સિદ્ધાંત સાથે જોડો. જવાબ: બી A4, B3, C2 અને D1. સમજૂતી: સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત, થર્સ્ટન સમૂહ ઘટક સિદ્ધાંત, થોર્નડાઇક બહુઘટક સિદ્ધાંત, વર્નન શ્રેણી સિદ્ધાંત. 58. 7. પ્રાથમિક માનસિક શક્તિઓનો બુદ્ધિ સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ: બી થર્સ્ટન. સમજૂતી: લુઈસ એલ થર્સ્ટને બુદ્ધિની 7 પ્રાથમિક માનસિક ક્ષમતાઓનો સિદ્ધાંત આપ્યો હતો. 59. ગિલફર્ડે ક્રિયાના આધારે માનસિક શક્તિઓને કેટલા ભાગમાં વહેંચી છે? જવાબ: C5. સમજૂતી: ગિલફર્ડે માનસિક શક્તિઓને 5 ભાગમાં વહેંચી છે: જ્ઞાન, સ્મૃતિ, મૂલ્યાંકન, અભિસારી ચિંતન અને અપસારી ચિંતન. 60. જે પદો કે માહિતીઓને આધારે ક્રિયાઓ કરવામાં આવે છે તેને ગિલફર્ડે પોતાના બુદ્ધિ સિદ્ધાંતમાં શું કહ્યું છે? જવાબ: બી વસ્તુ. સમજૂતી: ગિલફર્ડે માહિતી કે પદોને વસ્તુ તરીકે ઓળખાવી છે. 61. કયા મનોવૈજ્ઞાનિકે પોતાના બુદ્ધિ સિદ્ધાંતમાં વૈયક્તિક બુદ્ધિ તથા આંતરવૈયક્તિક બુદ્ધિની વાત કરી છે? જવાબ: ડી ગાર્ડનર. સમજૂતી: હોવર્ડ ગાર્ડનરે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં વૈયક્તિક અને આંતરવૈયક્તિક બુદ્ધિનો સમાવેશ કર્યો છે. 62. વર્નનના બુદ્ધિના શ્રેણી સિદ્ધાંતમાં S- ઘટકને ક્યાં મૂકવામાં આવ્યું છે? જવાબ: બી સૌથી નીચે. સમજૂતી: વર્નનના શ્રેણી સિદ્ધાંતમાં S- ઘટકને સૌથી નીચે મૂકવામાં આવ્યું છે. 63. નીચેનામાંથી કયો બુદ્ધિ સિદ્ધાંત પ્રક્રિયા કેન્દ્રિત બુદ્ધિ સિદ્ધાંત છે? જવાબ: એ સ્ટેનબર્ગનો ત્રિતંત્ર સિદ્ધાંત. સમજૂતી: સ્ટેનબર્ગનો ત્રિતંત્ર સિદ્ધાંત બુદ્ધિની પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 64. નીચેનામાંથી કયું લક્ષણ કેટલની તરલ બુદ્ધિને લાગુ પડે છે? જવાબ: સી તે વારસાગત ઘટકો દ્વારા નક્કી થાય છે. સમજૂતી: કેટલના સિદ્ધાંત મુજબ તરલ બુદ્ધિ વારસાગત ઘટકો પર આધારિત છે. 65. કેટલના મત મુજબ આપણા અનુભવો દ્વારા શીખવાની શક્તિના વિકાસની સીમા શેના દ્વારા નક્કી થાય છે? જવાબ: એ વારસાગત ઘટકો. સમજૂતી: કેટલના સિદ્ધાંત મુજબ વારસાગત ઘટકો શીખવાની ક્ષમતાની સીમા નક્કી કરે છે. 66. હેબના બુદ્ધિ સિદ્ધાંત અનુસાર કયા પ્રકારની બુદ્ધિ સામાજિક શિક્ષણ અને પર્યાવરણની અસરોથી પ્રભાવિત થાય છે? જવાબ: બી ઇન્ટેલિજન્સ બી. સમજૂતી: હેબના સિદ્ધાંત મુજબ ઇન્ટેલિજન્સ બી પર્યાવરણીય પરિબળોથી પ્રભાવિત થાય છે. 67. સ્ટેનબર્ગના બુદ્ધિ સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સોપાન સાચું છે? જવાબ: ડી અંકન અનુમાન પ્રતિક્રિયા ઉપયોગ વ્યવસ્થા. સમજૂતી: સ્ટેનબર્ગના સિદ્ધાંત અનુસાર સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા આ સોપાનોમાંથી પસાર થાય છે.